ગરુડ પુરાણમાં જે વ્યક્તિ આત્મહત્યા કરે છે તેના આત્માનું શું થાય છે ચાલો જાણીએ। એ પહેલાં મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો। ગરુડ પુરાણ અનુસાર આત્મહત્યા કરનારો એની આત્મા 7 નરકમાંથી 1 સુધી પહોંચે છે। આત્મહત્યા કરનાર વ્યક્તિનો આત્મા 60 વર્ષ જીવે છે અને તેને અનેક પ્રકારની ઉત્પીડાનો સામનો કરવો પડે છે। સામાન્ય મૃત્યુ પછી માનવની આત્મા 30 થી 40 દિવસ સુધી ભટકતો રહે છે, પરંતુ આત્મહત્યા કરવા પર આત્માને ખૂબ જ લાંબા સમય સુધી સહન કરવું પડે છે। જે લોકો આત્મહત્યા કરે છે તેમના પર ભગવાન ગુસ્સો થાય છે, કારણ કે તેઓ ભગવાન દ્વારા આપવામાં આવેલો શરીર હતો અને તેને આપણે સમય પહેલાં નાશ કરી દઈએ છીએ, એટલા માટે ભગવાન નારાજ થઈ જાય છે। કારણ કે બનાવનાર ભગવાન છે તો મટાડનાર પણ ભગવાન જ છે, એટલા માટે આત્મહત્યાનો વિચાર કે આત્મહત્યા ક્યારેય ન કરવી જોઈએ। કોઈ પણ સંજોગમાં આત્મહત્યાનો વિચાર કોઈને પણ મનમાં આવે તો આ વિચાર તરત જ હટાવી દેવું જોઈએ। ઘડીક આપણે ભગવાનના નામ લેવા જોઈએ, ઓમ જાપ જપવા જોઈએ। કોઈ પણ એવી વસ્તુ હોય જેનાથી આપણે આ માઇન્ડમાંથી આત્મહત્યાનો વિચાર નીકળી જાય એ વસ્તુ તરફ આપણે ચાલી જવું જોઈએ। એના દ્વારા આપણાને આત્મહત્યાનો વિચાર આવ્યો હોય તો એ વિચાર વયા જાય। જો આ માહિતીની તમને જાણ હતી તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયોને શેર જરૂરથી કરી દેજો અને લાઈક જરૂરથી આપી દેજો। જય માતાજી।